tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets any. हेलो दोस्तों, तो आप सबका स्वागत है कैन कटवाल चैनल में। तो आज मैं सुबह सुबह को 6:30 बजे रेडी हो गया हूँ। आज मैं जाने वाला हूँ मेरे मम्मी पापा के स्कूल में, और मेरा वैकेशन तो हो गया है, मतलब कल से वैकेशन हुआ, और आज मैं जाने वाला हूँ मेरे मम्मी पापा के स्कूल में। आज होने वाला है डेमो। जो हम लोग जो पैकेट्स खाते हैं और जो वेस्ट निकलता है वो हमारे बॉडी में डाइजेशन होता है कि नहीं होता, वो सब डेमो होने वाला है मेरे मम्मी पापा के स्कूल में। तो इस वजह से मम्मी पापा ने बोला कि आज तू भी हाँ स्कूल में चल, वैसे भी तेरा वैकेशन है। तो मैं जाने वाला हूँ मेरे मम्मी पापा के स्कूल में, और मेरी बहन की स्कूल स्टार्ट है, इस वजह से मेरी बहन जाएगी उसके स्कूल, और हम लोग मैं पापा और मम्मी जाएंगे मेरे मम्मी पापा के स्कूल में। तो गाइस अभी डायरेक्टली मैं पहुंचता हूँ मेरे मम्मी पापा के स्कूल में। तो दोस्तों अभी हम लोग सुबह सुबह को आ गए हैं मेरे मम्मी पापा के स्कूल में, और देखो अभी बच्चे रंगोली बना रहे हैं, दिवाली की प्रिपरेशन कर रहे हैं। देखो नहीं अभी तो ये स्कूल में प्रैक्टिस कर रहे हैं रंगोली बनाने की। तो गाइस अभी इतने सारे बच्चे मिलकर रंगोली बना रहे हैं। विकसित भारत स्टैंडर्ड 4th बी, ये सारे 4th बी के बच्चे गाइस जो रंगोली बना रहे हैं। अब देखो मेरी मम्मी भी बनाने में मदद कर रही है। तो कुछ बच्चे साइड में भी रंगोलियाँ बना रहे हैं। डिजिटल इंडिया, देखो यहाँ पे नीचे विकसित भारत लिखा है और वहाँ पे डिजिटल इंडिया। देखो गाइस डिजिटल इंडिया। Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah. Riding low and slow, this vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the આપણે અહીંયા જે કુસુમ સોડાભાઈ ઠાકોર ભણે છે એ આવા પડીકા અહીંયા અમને મળવા આવી હતી, જો એ અમને મળવા આવી હતી બેન, એને ખરેખર આંતરડામાં કુરકુરે ફસાઈ ગયું અને આંતરડાનું ઓપરેશન કરાવવું પડ્યું. હમણાં તાજો કિસ્સો અમારા વિસ્તારનો, એ છોકરીને આખું આંતરડા ફાડી ઓપરેશન કરાવવું પડ્યું. પ્લાસ્ટિક ખાઓ કે તમે બહારના જે પડીકા છે કોઈ બી, એ બધો કચરો તમારા પેટમાં જમા થશે. यस माय सन, उधर क्या ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? हमें शेर को डरा के दिखा। હા તમે આને બહુ ખાઓ છો, હજી બોલો શું સળગાવ? પેલા 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 શું હોય છે, પેલા તમે ખાઓ છો એ ચીપ? હે अरे भैया धोखा देख लियो। એ ચલો આજે બધાને ચેક કરે, તમને સલાહ બી આપે છે કે તમારે આ ખાવાનું, ઘણાના દાંત ખરાબ છે. ગયા વખતે બેન કહેતા કે હવે તો છોકરા નખ બખ બધું કાપીને આવે છે, એટલે બધું આરોગ્યનું બહુ ધ્યાન રાખે. કોઈને પણ તકલીફ હોય તો સરકાર દ્વારા મફતમાં દવા ચાલે. આ બેન સહી સિક્કા કરી આપે, હું સહી સિક્કા કરી આપું. ભાઈ ટોટલ અહીંયા આ સુધી 5-6 છોકરાઓના ઓપરેશન સિવિલમાં યુએન મહેતામાં મફત કરાયા છે. જો તમારી એવી કોઈ તકલીફ હોય તો અહીંયા આવવાનું, બતાવવાનું. લક્ષ્મી બેઠી છે, ક્યાં ગઈ? લખે છે બરાબર, એ બધું ખાશો તો તમારી હેલ્થ સારી રહેશે, બીમાર નહીં પડો, દવાખાનામાં દાખલ નહીં થવું પડે, અને જેના લીધે તમારી ઇમ્યુનિટી પણ વધે. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ, એટલે જે બી રોગની સામે લડવાની આપણા શરીરમાં તાકાત વધવા માટે આપણે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બધી જરૂર પડે છે. હવે આમાં જે તમને એક પત્રિકા આપી છે,
આ શું છે બધા ઉપર કરી દેજો. આ તમે વાંચ્યું આ પત્રિકામાં શું છે? ચલો મોના લે વાત બેટા તારે હોશિયાર છોકરો વાંચવાની નહીં આવો છે કે તમને ખાંસી શરદી થાય, શરદી ખાંસી 15 દિવસથી અવાજ નહીં, શરદી ખાંસી 15 દિવસથી વધારે થતી હોય, ખાંસીમાં ખાંસી કરો ત્યારે ગળફો આવે, ગળફામાં લોહી આવે, બરાબર, તમારું વજન ઓછું થતું જાય, તમને ભૂખ ના લાગે, સાંજે તાવ આવે, તો આવું કંઈ પણ થાય તો ડરવાનું નહીં. નજીકના કોઈ બી સરકારી દવાખાને જઈને એને રિપોર્ટ કરાવી લેવાના અને દવા ચાલુ કરી શકાય. દવા ચાલુ કરવા આને તેના બધા લક્ષણો છે ટ્યુબરક્લોસિસ એટલે ટીબી. પહેલાં એવું હતું કે ટીબી થયું એટલે માણસ મરી જાય, બટ હવે એવું નથી. એની સારી દવાઓ હવે આવી ગઈ છે, પણ તમે ખેંચો તો તમને બી થાય અને તમારા દ્વારા ખાંસી જે ખાઓ એ વાયરસ હવામાં ફેલાય એટલે તમારા ફ્રેન્ડ, તમારા ઘરનાને બધાને થવાની સંભાવના રહે છે. એટલે જેને બી ટીબીની દવા ચાલે એને 2 મહિના સુધી સ્કૂલ નહીં આવવાનું, એને સ્કૂલ નહીં આવવાનું, દવા લેવાની અને પછી સ્કૂલ આવવાનું, કાં તો માસ્ક પહેરીને આવવાનું. અને તમારે તમારા જેને નથી એને શું ધ્યાન રાખવાનું? ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. પહેલાં જ કીધું કે ચણા, મગ, પ્રોટીનવાળું ખાશો, લોહી તમારા શરીરમાં બરાબર હશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ બરાબર હશે. રોગ પ્રતિકારક શક્તિ બરાબર હશે તો કોઈનું ઇન્ફેક્શન તમને નહીં લાગે. જો તમારી ઇમ્યુનિટી ડાઉન હશે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હશે તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ તમને વધારે છે. એટલે તમારે સવારે સ્કૂલે આવો તો ઘરેથી રોટલી જે તમે બનાવતા હોય એ નાસ્તો કરીને જ સ્કૂલે આવવાનું, ભૂખ્યા પેટે સ્કૂલ નહીં આવવાનું. અને અહીંયા આવીને મધ્યાહન ભોજનમાં જે ખાવાનું મળે છે એ બધાએ કમ્પલસરી ખાવાનું છે, બરાબર? તમે જે ઘરે બેઠા ટોસ્ટ ખાઓ છો એ બી બહુ ખરાબ આટાથી બને છે હો, એ સારા નહીં. તમને સારે ભલે બિસ્કિટ પણ બજારના બધા ખરાબ છે. બિસ્કિટમાં પ્લાસ્ટિક નથી આવતું, પણ બિસ્કિટમાં મેદો આવે, મેદો પચે જ નહીં. પછી તમે અત્યારે મોમોઝ ખાવ છો, મંચુરિયન ખાવ છો, મોમોઝ, મંચુરિયન, બ્રેડ, પીઝા, એ બધી વસ્તુ બી મેદાની બનેલી છે. એ બધી વસ્તુ પણ તમે મેદાના લોટને પલાળજો, લોટ બાંધજો, પછી કેવું આમ ખેંચાય, એ ખેંચાય એટલે મતલબ એ ચીપકી જાય. એટલે એ બધું ખાવાથી બી તમારા આંતરડામાં એ ચીપકતું જ હશે. કારણ કે તમે ખાઓ, પાણી પીવો એટલે પેટમાં લોટ બંધાઈ જાય, એટલે તમારા પેટમાં ચીપકી જાય, એટલે આંતરડા પછી એકબીજા સાથે ચીપકી જાય. એટલે બહારની એ બધી વસ્તુ ખાવાની નહીં, બિસ્કિટ પણ નહીં, ટોસ્ટ પણ નહીં. એના બદલે તમે રોટલી ખાઓ, રોટલો ખાઓ, ચણા, મગ, તો થોડું હેલ્ધી ખાવાનું ખાઓ. આ વખતે ફરી હું ડિસેમ્બરમાં ચેકઅપમાં આવવાની છું, ત્યારે હું બધાના બ્લડ રિપોર્ટ ફરી કરીશ. મને બધાના હિમોગ્લોબિન વધેલા હોવા જોઈએ. એટલે તમારા પાસે 1 મહિનો છે, 1 મહિનામાં બરાબર ઘરનું ખાવાનું ખાઓ, લોહી બધાનું 10% ઉપર મને જોઈએ, બરાબર? જેનું ઓછું હશે એનું દવાખાને ભરતી કરાવી દઉં. ટૂંકમાં બહારનું ખાવાનું બંધ કરજો અને તમે સારો પૌષ્ટિક આહાર ખાશો, બીજાના ચેપ નહીં લાગે. બીજાના ચેપ લાગવાનું મોટું કારણ કે તમારો શક્તિ ઓછી પડે છે, બરાબર? બહારનું નહીં ખાવાનું. હવે આમાં એવું લખેલું છે ને, જો 2 અઠવાડિયાથી વધારે સમયથી ઉધરસ આવવી, અવાજ નહીં હોય, 2 અઠવાડિયાથી વધારે સમયથી ઉધરસ આવવી, 2 અઠવાડિયાથી વધારે સમયથી તાવ આવો, 15 દિવસ સુધી તમને ખાંસી મટે ના, ખાંસીમાં ગળફો આવે, આ બધું થાય તો તરત તમારે કોઈ બી દવાખાનામાં જઈને તપાસ કરાવી લેવાની. અને આની તપાસ બી વિના મૂલ્યે જ થાય છે, બરાબર? તો હવે ખબર પડી ગઈ તો આપણે શું બોલવાનું છે? ટીબી, લીલા શાકભાજી, પછી બીટ, પછી શું કીધું મેં અત્યારે બધું સમજાયું? ચણા. છોકરીઓને નહીં ખબર પડી, છોકરાઓને જ ખબર પડી. બોલો ચાલો. ચણા, મગ, પછી સુકડી, ગાજર, બીટ, गाइस अभी दोपहर हो गई है, हम अभी 2 बजे हैं, मेरी मम्मी खाना बना रही है
और मेरे पापा और हम लोग आराम कर रहे हैं मस्त। और गाइस आज का डेमो आपने देखा होगा तो आपको समझ में आया होगा कि चटका पटका ये जो पैकेट्स वो सब नहीं खाना चाहिए। वो स्कूल वाले बच्चे तो मैंने तो खाना बंद नहीं कर दिया है, लेकिन आप मत खाओ गाइस। मैं आपको ऐसा बोलना चाहता हूँ गाइस, कितना नुकसान होता है, अपने पेट में डाइजेशन नहीं होता सही से। इस वजह से मेरे पापा के स्कूल में एक लड़की ने चटका पटाखा खाया, तो इस वजह से वो चटका पटाखा पेट पे फंस गया, क्योंकि वो प्लास्टिक ही है। तो वो फिर तो प्लास्टिक तो फंस ही जाते हैं कहीं भी, प्लास्टिक है इस वजह से फंस गया और उसको पूरा पेट काट के ऑपरेशन करना पड़ गया गाइस। इसलिए गाइस मैं आपको बोलना चाहता हूँ आप मत पैकेट्स खाओ गाइस। मैंने और स्कूल में बच्चों ने तो पैकेट्स खाना बंद कर दिए आज से ही, अभी से, जब बोला तब से। और आप भी खाना बंद कर दो गाइस। और जब जलाया था तब तो इतना गाइस कितना धुआं निकल रहा था, और प्लास्टिक जलाने के बाद जो होता है कंबंशन जो होता है वो, तो उसके बाद थोड़ा तो ऐसे डस्ट जैसा हो जाता है, लेकिन वो तो एकदम प्लास्टिक ही था गाइस। ऐसा कैसे खा पा रहे हैं हम लोग गाइस? ऐसा नहीं खाना चाहिए, मैं भी आपको बोलना चाहता हूँ। और जो हम चाय के साथ टोस्ट भी खाते हैं, वो टोस्ट में मैदा होता है, इस वजह से भी वो भी नहीं बचता। वो 1 to 2 वीक के बाद फिर हो जाता है डाइजेशन अच्छे से। और गाइस मैं आपको इतना बोलना चाहता हूँ आप मत खाना। और आज तो रंगोली बच्चों ने बनाई थी, वो देखने में मज़ा आया। और फिर अभी मैं घर पे आ गया हूँ। और आपको आज का वीडियो अच्छा लगा हो तो लाइक और सब्सक्राइब करना। आज के वीडियो के लिए बस इतना ही। थैंक्स फॉर वॉचिंग, बाय।